વાત કરશે મેકેનિકલ સેમેસ્ટર 4 અને મેકાટ્રોનિક્સ એટલે કે મેકાટ્રોનિક્સ બંનેની અંદર આવતો સબ્જેક્ટ તો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 એ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં ચેપ્ટર વાઇઝ તમારા માટે તૈયાર કરેલા છે. તો વિડીયો તમારે ખાસ લાસ્ટ લગી જોવાનો છે. ફ્રી ઓફ કોસ્ટ સ્ટડી માટે તમને મળી રહેશે સારામાં સારું, બરાબર છે. તો વાત કરી છે મેકેનિકલ અને મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 ડિપ્લોમા એન્જિનિયરિંગ, બરાબર છે. મેન્યુફેક્ચરિંગ એન્જિન 2 છે, સબ્જેક્ટ કોડ પર તમને આપેલો છે, બરાબર છે. એટલે એક્સપર્ટ દ્વારા તૈયાર કરેલું છે, સારામાં સારું મટીરિયલ છે અને ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો તમારા માટે તૈયાર કર્યા છે. તો ચેપ્ટર 1 કેવું છે તો કે ઇન્ટ્રોડક્શન એન્ડ મશીન મીન્સ કે મશીન જે કટિંગ હોય એની વાત કરી છે. એની પહેલો પ્રશ્ન છે પરિભાષા વ્યાખ્યાયિત કરો, એટલે કે તમારે પહેલા વ્યાખ્યા કરવાની છે. મેટલ ફોર્મિંગ, મેટલ જનરેટિંગ અને ગ્રાઇન્ડિંગ, બરાબર છે. પછી તફાવત આપ્યો છે ડિફરન્ટ બિટવીન મેટલ ફોર્મિંગ એન્ડ મેટલ જનરેટિંગ, બરાબર છે. એ પણ ખાસ જોઈ લેવાનો છે. પછી આકૃતિ સાથે ટૂલ ડાયનેમોમીટર છે એ તમારે સમજાવવાનો છે. પછી ઓર્થોગોનલ કટિંગ અને ઓબ્લિક કટિંગ વચ્ચેનો તમારે તફાવત આપવાનો છે. આ પણ જીટીયુમાં ઘણીવાર પૂછાય છે, તો ખાસ તૈયાર કરી નાખવાનો. ચિપ્સના પ્રકારોના કારણ તમામ પ્રકારના ફાયદા અને ગેરફાયદા સાથે તમારે સમજાવવાના છે. ચીપ બ્રેકર્સના પ્રકાર સમજાવો. શું કીધું? ચીપ બ્રેક્સના પ્રકાર છે બ્રેક એ તમારે સમજાવવાના છે. ચીપ બ્રેકના જે ફાયદા અને ગેરફાયદા છે એ પણ તમારે આપવાના છે. વ્યાખ્યા આપવાની છે ઝડપ, હીર અને કટિંગ ઊંડાઈ એટલે આકૃતિ સાથે. આ પણ ખાસ તૈયાર કરીને જીટીયુમાં ઘણી બધી વાર પૂછાયેલ છે. એક્સપ્લેન નીડ ઓફ કટિંગ ફ્લુઇડ વિથ પ્રોપર્ટી, એટલે કે જરૂરિયાતના ગુણધર્મો સાથે તમે સમજાવવાના છે, બરાબર છે. પછી ચેપ્ટર 2 છે બેઝિક મશીન ટૂલ એટલે કે લેથ મશીન. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ એમાં કયા કયા આઈએમપી કરવાના છે તો મશીન ટૂલની વ્યાખ્યા કરો અને તેનું વર્ગીકરણ કરવાનું છે, પહેલો પ્રશ્ન. ઓકે. પછી શું કીધું? એક્સપ્લેન સ્ટેપ ડ્રાઈવ અને ગિયર ડ્રાઈવ ને તેના કારણ મીન્સ કે ફાયદા અને ગેરફાયદા સાથે તમે સમજાવવાના રહેશે. લેથ મશીનના સિદ્ધાંતને સમજાવો અને તેનું વર્ગીકરણ કરો, એટલે કે એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ લેથ મશીન એન્ડ ગીવ ક્લાસિફિકેશન. તો પણ આ ખાસ કરી નાખવાનું છે. પછી ચોથો પ્રશ્નની વાત કરીએ તો લેથ મશીનનો લાઇન ડાયાગ્રામ દોરો અને લેથ મશીનના મુખ્ય ભાગોને વિગતવાર તમારે સમજાવવાના છે. પછી છે એપ્રોન મેકેનિઝમ અને સ્ક્રૂ કટિંગ મેકેનિઝમ તમારે સમજાવવાનું રહેશે. નેક્સ્ટ વાત કરીએ લેથ મશીન પર કરવામાં આવતી વિવિધ કામગીરીની યાદી આપો અને કોઈ પણ ત્રણ તમારે કામગીરીને વિગતવાર સમજાવવાની રહેશે. પછી વર્ક હોલ્ડિંગ ઉપકરણોને વિગતવાર સમજાવવાના છે. પછી સ્ટેડી સ્ટેટ અને ફ્લોર સ્ટેટની લીટી છે મીન્સ કે સોરી રેસ્ટ, બરાબર છે. એ ડાયાગ્રામ સાથે તમારે સમજાવવાનું છે. જ્યાં જ્યાં પણ આકૃતિ પૂછાય છે ત્યાં કમ્પલસરી ફરજિયાત દોરવાની છે, કેમ કે આકૃતિના કારણે ફૂલ માર્ક્સ મળે છે અને સારામાં સારા માર્ક્સ છે તમે સ્કોર પણ કરી શકો છો, બરાબર છે. અને બેકલો કેટી આવવાના પણ ચાન્સ છે મિત્રો એ ઘટી જતા હોય છે, તો એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. લેથ મશીન પર થ્રેડ કાપવાની કામગીરી છે એ તમારે સમજાવવાની છે. લેથ મશીન પર ટેપર ટર્નિંગ કરવાની પદ્ધતિઓ આપો અને કોઈ પણ બેને વિગતવાર સમજાવવાની રહેશે. 3 જડબાના ચોક અને 4 જડબાના ચોકને તમારે વિગતવાર સમજાવવાનો છે. તો 11 પ્રશ્ન છે ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી છે, તો બધા મિત્રો ખાસ જોઈ લેવાના છે. ચેપ્ટર 3 ની વાત કરીએ બેઝિક મશીન ટૂલ મિલિંગ મશીન. તો ડાયાગ્રામ સાથે મિલિંગ મશીનનો કામના સિદ્ધાંત એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ તમારે સમજાવવાનું છે. એક્સપ્લેન ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ધ મિલિંગ મશીન વિથ ડાયાગ્રામ સાથે. પછી આકૃતિ સાથે હોરિઝોન્ટલ અને વર્ટિકલ મિલિંગ મશીન તમારે સમજાવવાનું છે. પછી યુનિવર્સલ મિલિંગ મશીનના વિવિધ ભાગો તમારે સમજાવવાના છે. અપ મિલિંગ અને ડાઉન મિલિંગ વચ્ચેનો તફાવત પૂછાય છે તો એ પણ ખાસ કરી નાખવાનો છે. લિસ્ટ ધ નેમ ઓફ ડિફરન્ટ ઓપરેશન પરફોર્મન્સ કેના ઉપર છે કે મિલિંગ મશીન એન્ડ એક્સપ્લેન એની વન, એટલે મિલિંગ મશીન પર કરવામાં આવતા વિવિધ કામગીરીના નામની યાદી બનાવો એટલે કોઈ પણ 4 તમારે સમજાવવાની છે. પછી વાત કરીએ સાઇડ મિલિંગ કટર, પ્લેન મિલ કટર, એન્ડ મિલ કટર અને એંગલ મિલ કટરને આકૃતિ સાથે તમારે સમજાવવાનું છે. પછી ડાયાગ્રામ સાથે મિલિંગ મશીન પર ગિયર કટિંગ કામગીરી માટે સરળ ઇન્ડેક્સિંગ મિકેનિઝમ છે એ તમારે સમજાવવાના રહેશે. આર્બર, બર્ડ, કોલેટ અને સ્પ્રિંગ કોલેટ છે તમારે સમજાવવાનું છે. ચોથું આવશે બેઝિક મશીન ટૂલ, એમાં ડ્રિલિંગ મશીનની વાત કરી છે. તો રેડિયલ ડ્રિલિંગ મશીનની ગતિશાસ્ત્ર અને રેખાકૃત સાથે તમે સમજાવવાના છે, એટલે લાઇન ડાયાગ્રામ સાથે. ડ્રિલિંગ મશીન પર કરવામાં આવતી વિવિધ કામગીરીના નામની યાદી બનાવો અને કોઈ પણ એક સમજાવવાનો છે, એટલે કે કામગીરી શું ઓપરેશન વિવિધ પ્રકાર થતા હોય છે એ. ડ્રિલિંગ મશીન માટે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ તમારે સમજાવવાનું છે. શેપર, સ્લોટિંગ એન્ડ પ્લાનર મશીનની વાત કરીએ મીન્સ કે પ્લાનિંગ, તો લાઇન ડાયાગ્રામ વડે શેપર મશીનનો વર્કિંગ પ્રિન્સિપલ તમારે સમજાવવાનો છે. એ થઈ જાય. પછી શેપર મશીન માટે
ક્રેન્ક અને સ્લોટેડ લીવર મિકેનિઝમ અને વિથ વર્ટ કીવર્ડ રિટર્ન મિકેનિઝમ તમારે સમજાવવાનું છે. પછી શેપર મશીન પર કરવામાં આવતી વિવિધ કામગીરીને નામ લખો એટલે ઓપરેશન નામ લખીને કોઈ પણ તમારે સમજાવવાના છે. પછી આકૃતિ સાથે લાઈન ડાયાગ્રામ સાથે ઉપવર્ણ કરીને સ્લોટિંગ મશીનની કામગીરી અને તે શેપિંગ મશીન કેવી રીતે અલગ છે તે તમારે સમજાવવાનું રહેશે. પછી મિત્રો વાત કરીએ આગળ તો સ્લોટિંગ મશીનનો ઉપયોગ તમારે સમજાવવાનો છે. લાઈન ડાયાગ્રામનો ઉપયોગ કરી અને પ્લાનિંગ મશીનનું વર્કિંગ પ્રિન્સિપલ તમારે સમજાવવાનું છે. ડબલ હાઉસિંગ પ્લાનર અને ઓપન સાઇડ પ્લાનર લાઈન ડાયાગ્રામ સાથે તમારે સમજાવવાનું રહેશે. પ્લેનર મશીન માટે ઓપન અને ક્રોસ બેલ્ટ ડ્રાઈવ મિકેનિઝમ છે એ તમારે વર્ણન કરવાનું રહેશે. પ્લેનર મશીન અને શેપિંગ મશીન વચ્ચે તફાવત છે આ પણ ઘણીવાર પૂછાય છે એ પણ ખાસ કરવાનું રહેશે. પ્લેનર મશીન પર કરવામાં આવતી વિવિધ ઓપરેશન છે તમારે સમજાવવાના છે. ગ્રાઇન્ડિંગ પ્રોસેસ તો ગ્રાઇન્ડિંગ મશીનોનું વર્ગીકરણ કરો અને કોઈ પણ બે તમારે સમજાવવાના છે. સરફેસ ગ્રાઇન્ડિંગ મશીન, સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ મશીન અને સેન્ટ્રલ ગ્રાઇન્ડિંગ મશીન રચના અને કાર્યવિધિ એટલે કે તમારે આખું છે વર્કિંગ સમજાવવાનું રહેશે. કન્સ્ટ્રક્શન વર્કિંગ જે આપણે કહેવાય એ. નેક્સ્ટ વાત કરીએ એક્સપ્લેન ગ્રાઇન્ડિંગ વ્હીલ એટલે જો આ શું છે કે ગ્રાઇન્ડિંગ વ્હીલનું નામકરણ કરવાનું છે. આખું સાથે આખું છે એ તમારે દર્શાવવાનું છે. હોર્નિંગ, લેપિંગ અને સુપર ફિનિશિંગ પ્રક્રિયા સમજાવો અને તેમના વચ્ચેનો તફાવત પણ આપવાનો રહેશે. આ પણ ઘણીવાર પૂછાય છે. અને ગ્રાઇન્ડિંગ વ્હીલના લોડિંગ, ગ્લેઝિંગ, રેસિંગ અને ટુઇંગ આ પણ ઘણીવાર પૂછાય છે. તો બધા મિત્રોને ખાસ તૈયાર કરી લેવાના રહેશે. આટલા પ્રશ્ન છે કે બધા મિત્રોને જીટીયુ એક્ઝામમાં મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 ની વાત કરીએ એમાં તમારા બધા મિત્રોને તૈયાર કરી જવાના છે. મિકેનિકલ અંદર સેમેસ્ટર 4 અને મેકેટ્રોનિક બંનેની અંદર કોમન સબ્જેક્ટ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિન 2 માટે. આટલા પ્રશ્ન બધાને આવડતા જ હોવો જોઈએ એટલે તમે રમતા રમતા આરામથી પાસ થઈ જાવ. કદાચ પેપર હાર્ડ નીકળે તો પણ તમે એટલીસ્ટ પાસિંગ ઉપર તો આરામથી 30-40 તો લાવી જ શકો છો. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કર્યું હોય, કાંઈ પણ ક્વેશ્ચન પૂછવું હોય તો ચોક્કસપણે મને કોમેન્ટ કરી મિત્રો અને પૂછી લેવાનું છે. મેકેનિકલ સેમેસ્ટર 4 અને મેકાટ્રોનિક્સ જે મિત્રો જોઈન થવાનું બાકી હોય એ તમે નીચે લિંક આપી દઉં છું. ફટાફટ તમે જોઈન થઈ જાઓ મિત્રો અને સારામાં સારી રીતે આ સબ્જેક્ટની તૈયારી કરી લેવાની છે. ઓકે અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી તમારા દોસ્તોને વિડીયો શેર કરજો. પ્લેલિસ્ટમાં સેમ વાઇઝ બ્રાન્ચેસ બધું મટીરિયલ છે મિત્રો એ તમને મળી રહે છે. ઓકે એના સિવાય કંઈ પણ ડાઉટ કર્યું તો પૂછી લેવાનું છે. ઓલ ધ બેસ્ટ ફોર યોર જીટીયુ સેમેસ્ટર 4 એક્ઝામ.